યસ, મારું નામ નેમી સાડેસરા. આ બદલ અમૃત જ્વેલર્સ સમસ્ત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, ડીડીઆઈટી ડેપ્યુટી ડાયરેક્ટર, એડિશનલ ડાયરેક્ટર અને પ્રિન્સિપલ ડાયરેક્ટરને થેન્કફુલ છે, એને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. સીજીએસટી ડિપાર્ટમેન્ટ, એસજીએસટી ડિપાર્ટમેન્ટને પણ આભાર વ્યક્ત કરે છે અને માનનીય કોર્ટનો પણ આભાર વ્યક્ત કરે છે કે જેમને ફાસ્ટ ટ્રેકમાં આખું જજમેન્ટ લઈ અને આનું જજમેન્ટ 15 દિવસની અંદર ક્લિયર કરાવી દીધું. તારીખ 17 મે 2026ના રોજ સિંગોડા પોલીસ છત્તીસગઢમાં ₹10 કરોડના સોનાના દાગીના, જે 7.5 કિલો આશરે, એ વેપાર કરવાના હેતુથી રાજકોટથી વહન થઈ રહેલા હતા. તેની જપ્તી પોલીસ દ્વારા કરવામાં આવી. સંપૂર્ણ ડોક્યુમેન્ટ એમની સાથે હતા, પરંતુ એ ડિલિવરી ચલણ એ સમજી ન શક્યા અને એમને બિલની માંગણી કરી, પરંતુ બિલ વેચાણ ન થયું હોવાથી બિલ ન હોય ત્યારે આ વસ્તુ પછી એ લોકોએ કોર્ટમાં રજૂ કરેલો માલ. તો કોર્ટ, ઇન્કમટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ, આ ત્રણેય વિભાગોમાં અમે સમજાવ્યું કે ભાઈ આ ડિલિવરી ચલણ એ યોગ્ય ડોક્યુમેન્ટ છે, એના આધાર પુરાવા આપ્યા, અમે એમના માલિક છીએ એના આધાર પુરાવ્યા, બધા જ બિલો રજૂ કર્યા અને એ સંદર્ભે ઇન્કમટેક્સે અમને એનઓસી આપેલું, જીએસટીએ આપેલું અને ત્યારબાદ કોર્ટ દ્વારા આ માલ છે એ અમૃત જ્વેલર્સનો છે એ સાબિત થતાં તેમને છોડવાનો હુકમ તારીખ 29 મે 2026ના રોજ કરેલો હતો. આ માટે ગવર્મેન્ટે ઓલરેડી સર્ક્યુલર આપેલો છે 10/10/10/2017નો જીએસટીનો. તો બધા જ વેપારીઓને કહીશ કે એનું ખાસ સાથે રાખે, જેથી કરીને જો કોઈ પોલીસવાળાને એ સર્ક્યુલરનો ખ્યાલ ના હોય તો તમે રજૂ કરી શકો અને એને સમજાવી શકો, જેથી કરીને આપનો માલ રોકાઈને અને આપની સાયકલ, જે વેપારની સાયકલ છે, એમાં ડિસ્ટર્બ ના થાય. આ બધું